કિતાબ નંબર 8 પવિત્ર આત્માના કામ. જોવો, સાંભળો અને જીવતા રહ્યો. પવિત્ર શાસ્ત્રની તરતીબવાર શિખામણ. દુનિયાની રચના અને માણસની નસલ હારું ઈશ્વરનો મનસૂબો. કિતાબ નંબર 8 પવિત્ર આત્માના કામ. પ્રેમી ભાઈઓ અને બહેનો, શું તમને ખબર છે કે પવિત્ર આત્મા માણસ ભેગો રહેશે? આ કિતાબમાં પવિત્ર આત્માના બારામાં સંભળાયું જોશે કે એ કેદુઆથી અને કેવે નમૂનેથી છું. ફોટો નંબર 1. પ્રભુ ઈસુનું અંકાશ માથે જાવું. 2000 સાલ મોર પ્રભુ ઈસુ અંકાશમાંથી ધરતી માથે આયા. ઈ ઈશ્વરને પાસેથી આપણને ઈશ્વરનું અસલી રૂપ દેખાડવા અને આપણને આત્મિક જીવન દીધા હારું આયા છે. પ્રભુ ઈસુ વગર આપણો આત્મા મરલ છે. આપણે ઈશ્વરથી સેટા થઈ જશે. પ્રભુ ઈસુ આપણને ઈશ્વર કને લઈ જા હારું આયા છે. ભૂંડે માણે પ્રભુ ઈસુને લાકડાની સૂલી માથે કોકેથી વીંધીન મારી નાખ્યા, પણ તીરજે દિયું જીવી ઉઠ્યા. અલાઈ માણે પ્રભુ ઈસુને દેછા, જે ભેગા અહીંયાના સેલા પણ હતા. પ્રભુ ઈસુએ સેલાને કીધું, જ્યારે પવિત્ર આત્મા તમા માથે ઉતરશે ત્યારે તમને શક્તિ જળશે અને તમે જગતના ખૂણા સુધી જાશો અને માણસને મારા બારામાં સંભળાવશો. પ્રભુ ઈસુને અંકાશમાં ઉપાડી લીધા. એક દી એમ જ પ્રભુ ઈસુ જગતમાં વરે પાસા આવશે. ફોટો નંબર 2. પવિત્ર આત્માનું ઉતરવું. પ્રભુ ઈસુના અંકાશમાં જાને 10 દિયા વહે પ્રભુ ઈસુના સેલા એક ઘરમાં ભેરાથલ હતા. ઓસ્તાની વાવરની બરુકાની ગોળ સંભળાણી. માણે બરતું દીઠું. ઈ બરતું વધતું જું અને એકુકા માથે ઊભું થઈ રહ્યું. કોઠીમાં બેઠલ બધાય માણસ પ્રભુ ઈસુના વાયદા પ્રમાણે આત્માથી ભરાઈ જા. ઈ ફરક બોલિયું બોલવા માંડ્યા, જેવે નમૂને આત્માએ ઈયાને શક્તિ દીધી. ફોટો નંબર 3. પત્રસનો પ્રચાર. પ્રભુ ઈસુના સેલા ઇસ્રાયેલ મલકના યરુશલમ ગામમાં હતા. હાજા જગતથી કેટલાય માણસ યરુશલમમાં આવેલ હતા. જ્યારે પ્રભુ ઈસુના સેલાને ઈશ્વરનો આત્મા જડ્યો ત્યારે ઈ માણા સામે અહીંયાની બોલિયામાં વાતો કરવા માંડ્યા. સેલે માણાને પ્રભુ ઈસુના બારામાં સંભળાયું, જે મરી જા અને વરે જીવી ઉઠ્યા હતા. પત્રસ ઊભો થઈને કહેવા માંડ્યો, જે કાંઈ તમે ભારો છો અને સાંભળો છો એ પવિત્ર આત્માના તરફથી જડલ છે. તમે બધાએ પોતપોતાના પાપાથી પસ્તાવો કરો, એટલે ઉ વાતાથી પાહું કરો જે ઈશ્વરને નથી વણતીયું. પ્રભુ ઈસુને નામે પવિત્ર સ્નાન લ્યો, એટલે તમારા પાપ માફ થઈ જાય અને તમાને પવિત્ર આત્મા જડી હેગે. અલાઈ માણે પત્રસનો ભરોહો કર્યો. એને પાણીએથી પવિત્ર સ્નાન દીધું જો, જે પાપાથી પવિત્ર થઈ જાની નિશાની છે. એને પણ પવિત્ર આત્મા જડ્યો અને ઈ પ્રભુ ઈસુના સેલા થઈ જા. ફોટો નંબર 4. વિશ્વાસી મંડળી એક પરિવાર. ઉ માણા જેને ઈશ્વરનો આત્મા જડ્યો ઈ બધાય એક મોટા પરિવારના વાયર ભેગા રહેતા. એના ટોલાને મંડળીનું નામ દીધું છું. ઈ પોતાની મિલગત અને ધન વેરાવતા અને ગરીબાની મદદ કરતા. રોજ ઈ ઈશ્વરના વખાણ અને પ્રાર્થના કરતા. સેલા અહીંયાને પ્રભુ ઈસુના બારામાં શીખડાવતા. ઈ હફરા ખાધામાં રોટલો અને અંગૂરાનો રહ ભેરા ખાતા પીતા. પ્રભુ ઈસુએ પોતાના સેલાને એમ કર્યાનો હુકમ દીધો હતો. જો આપણે પ્રભુ ઈસુના સેલા થવા માગીએ છીએ તો આપણે પણ એમ જ કરવું જોઈએ.
ભાંગલ રોટલો આપણને પ્રભુ ઈસુનું શરીર હિયે સડાવે છે, જે આપણા પાપા હારુથી મોતને હાટે તોડ્યો છું. અંગુરાનો રહ આપણને પ્રભુ ઈસુનું લોહી હિયે સડાવે છે, જે આપણા પાપાને ધોયા હારું વહાયો છું. ખોટું નંબર 5. લુલા ફકીરનું હાજું નરવું થાવું. એક દી પતરસ અને યોહના ઈશ્વરના ઘર એટલે મોટા મંદિરમાં પ્રાર્થના કરવા જા. ઈશ્વરના ઘરના દરવાજા કને એક ફકીર બેઠો હતો, જે જલમથી લૂલો હતો. એણે પતરસ અને યોહના કને ખૈરિયત માજી. પતરસે એને કીધું, મોકને પૈસા તો નથી, પણ જે કાંઈ મોકને છે એ હું તને જોઉં. પ્રભુ ઈસુને નામે ઉઠ અને ગુમ ફર્યો. પતરસે એ આદમીનો હાથ ચાલ્યો અને સહારો દઈને એને ઉઠાડ્યો. ઈ જ ટાણે એ આદમીના પગા અને ગુડામાં હેમચ આવી જઈ. ઈ પવિત્ર આત્માની શક્તિએથી હાજો નરવો થઈ ગયો અને એણે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખ્યો. એને પૈસાથી ચાય વધારે હફરો તોફો જડ્યો. ઈ ઠેકડા દેતો અને ઈશ્વરના વખાણ કરતો કરતો ઈશ્વરના ઘરમાં જાતો રહ્યો. ખોટું નંબર 100. પતરસ અને કૂડી બાયડી. હનનિયાએ અને એની બાયડી સફીરાએ કાંક જમી વેચી. એણે બધાય પૈસા મંડલી હારું ઈશ્વરને દાન કર્યાનો વિચાર કર્યો. પસે ઈયાણે ઈશ્વરના પૈસામાંથી કાંક પોતા હારું રાછા લઈ. હનનિયા કાંક પૈસા પતરસ કને લઈ આવ્યો. એણે પતરસને કીધું કે બધાય પૈસા આટલા જ છે. પતરસને ખબર હતી કે એ કૂડ બોલ્યો છે. એણે હનનિયાને કીધું, તું માણાથી નહીં પણ ઈશ્વરથી કૂડ બોલ્યો છો. ઈ જ ટાણે હનનિયા પડીને મરી જો. કાંક જુવાણે એને બારે ઉપાડી જઈને દફનાયો લઈ. થોડીક વાર વાહે સફીરા માય આવી. એને ખબર નથી કે હનનિયા ભેગું શું છું તું. સફીરાએ પણ પોતાના પૈસાના બારામાં પતરસ હામું કૂડ બોલ્યું. ઈએ પડીને મરી જઈ અને પોતાના ઘરવાળાને પાહે પુરાણી. પ્રેમી ભાઈઓ અને બેન્યું, આપણા મનમાં મિલગતની લાલચ ના હોવી જોઈએ. એમ ના થાય કે એ લાલચ આપણને બેઈમાન ઠાહી નાખે. આપણે કોઈથી કૂડ ના બોલવું જોઈએ અને ઈશ્વર સામે તો આપણે કૂડ બોલીએ નથી શકતા. ખોટું નંબર 7. સ્ટીફનસનું મોત. સ્ટીફનસ મંડલીનો એક અગવાણ હતો, જે ગરીબાની મદદ કરતો. એ દિલેરીથી પ્રભુ ઈસુના બારામાં શિખામણ દેતો. તેમાં યહૂદી એ માથે રીશે ભરેલ હતા. યહૂદી સ્ટીફનસને અદાલતમાં તેડી જા અને એ માથે ખરાબ કામ કર્યાનો ઇલ્ઝામ હાણ્યો. સ્ટીફનસને બીક નથી. એને ખબર હતી કે ઈશ્વરનો આત્મા એ ભેગો છે. સ્ટીફનસે ઈ યહૂદિયાને હિયે સડાયું કે ઈયાણે પ્રભુ ઈસુને, જે ઈશ્વરના પાહાથી બધાય માણાને આત્મિક જીવન દેવા આવ્યા હતા, મરવી નાખ્યા હતા. યહૂદી એટલા રહીમાં હતા કે ઈ સ્ટીફનસને ડેહડતા ડેહડતા ગામથી બારે લઈ જા અને એને પથ્થરા હાણી હાણીને મારી નાખ્યો. યહૂદીએ પોતાના ગંગા એક જુવાણના પગામાં રાછા લઈ. એનું નામ પૌલુસ હતું. પછાડીમાં સ્ટીફનસે કીધું, પ્રભુ ઈસુ, મારા આત્માને સ્વીકાર કરો. આ માણસને જે આમ કરે છે એને માફ કરો. ઈશ્વરનો આત્મા એક વિશ્વાસીને કોઈ દી નથી મેકતો. ઈ મર્યા સુધી સંભાળે છે. ખોટું નંબર 8. અથોપિયાનો મુસાફર. ફિલિપસે સામરિયામાં જઈને માણાને પ્રભુ ઈસુના બારામાં સંભળાયું. અલાઈ માણા સાંભળીને વિશ્વાસ લઈ આયા. ઈશ્વરે ફિલિપસને એક શૂન્ય વગે પોજાનું કીધું.
અથોપિયાની ધરતીનો એક ખાસ આદમી રણવગડામાંથી થાતો ઊંયા આવી પહોંચ્યો. ઈ પોતાના રથ માથે બેઠો જાતો ઈશ્વરનું વચન વાંચતો તો રહ્યો. કિતાબમાં એક એવા માણસના બારામાં કીધેલ હતું જે બધાય માણસ હારું દુઃખ સહ્યાવાળો હતો. પણ ઈ અથોપી આદમી ઈ વાતને નતો સમજી શકતો રહ્યો. પવિત્ર આત્માએ ફિલિપસને એકને જાનું કીધું. ફિલિપસે ઈ આદમીને વચન વાંચતા સાંભળ્યો. ફિલિપસે એને કીધું કે આ વાત પ્રભુ ઈસુના બારામાં લખેલ છે, જેને ઈશ્વરે જગતમાં મેલ્યા છે. અથોપીએ કીધું, હું પણ પ્રભુ ઈસુનો સેલો થવા માંગુ છું. જ્યારે એ ભેગા સફર કરતા હતા ત્યારે એણે ફિલિપસને કીધું, પાણી તો છે, હવે ચઈસીજ મોને પવિત્ર સ્નાન લીધાથી રોકી હગે છે. ફિલિપસે અથોપીને પવિત્ર સ્નાન દીધું. યલાઈ રાજી થઈને પોતાના મલક કોર પાછો જાતો રહ્યો. એવે નમૂને પ્રભુ ઈસુની ખુશીની ખબર અલાઈ ઠકાણે પખેડાવા માંડી. ફોટો નંબર 9. પતરસનું હોણું. એક દી પતરસ પોતાના ઘરની છિત માથે પ્રાર્થના કરવા માંડ્યો. ઊંયા એણે ઈશ્વરના પહાથી આવેલ એક હોણા જેવું જોયું. એક મોટી ચાદર આકાશથી ઉતરી. ઈ ચાદરમાં અલાઈ નમૂનાના જનાવર હતા. પતરસ ભૂછો હતો. એક હાથ હંભરાણો અને કીધું, પતરસ ઉઠ, રેંશ અને ખા. ઈ જનાવર જે પતરસે દેછા યહૂદી ધર્મ પ્રમાણે પલિત હતા. પતરસે કીધું, માગે નહીં એ ઈશ્વર, મેં કોઈ દી કોઈ પલિત ચીજ નથી ખાધી. વરે હાથ હંભરાણો, કોઈ ચીજને પલિત ના કે જેને ઈશ્વરે ઠાઈ છે. ઈ જ હોણું પતરસે 3 વાર જોયું. પછી ઈ ચાદર પાછી આકાશમાં ઉપડી જઈ. ફોટો નંબર 10. પતરસ અને રોમી ઓફિસર. જેવી પતરસે પ્રાર્થના કરી લીધી, 3 આદમી એને ગોતતા ગોતતા ઊંયા પહોંચ્યા. ઈ એક બીજા ગામમાંથી આયા હતા અને અહીંયાને કુર્નેલિયસે મેચાતા. કુર્નેલિયસ એક રોમી ઓફિસર હતો. ઈ ઈશ્વરની મહિમા કરવા માંગતો હતો. કુર્નેલિયસે ઈશ્વરનો એક દૂત દેખ્યો હતો. દૂતે એને પતરસને ગોચાનું કીધું હતું. યહૂદી રોમિયાને પલિત સમજતા ઈશ્વરે પતરસને હોણામાં દેખાડ્યું કે કોઈ પણ જાચ કા કોમ પલિત નથી હોતી. પતરસ ઈ આદમી ભેગો રોમીને ઘરે જાતો રહ્યો. કુર્નેલિયસે પતરસને પગે પડ્યા હારું કર્યું. પતરસે એને કીધું, બેઠો થા, હું તો એક જ આદમી છું, તમે મોને શાઈ હાથ દીધો છે. કુર્નેલિયસે એટલા હારુથી દૂતના બારામાં સંભળાયું. પતરસે કુર્નેલિયસને પ્રભુ ઈસુના બારામાં સંભળાયું, જેણે માણસને ઈશ્વરની ઓળખાણ કરાવી. કુર્નેલિયસ અને એનો પરિવાર પ્રભુ ઈસુ માથે વિશ્વાસ લઈ આવ્યા અને અહીંયા બધાને પવિત્ર આત્મા જડ્યો. ઈશ્વર બધાય માણસથી પ્રેમ કરે છે, ભલે ઈ કોઈ પણ બોલી, જાત, રંગ કા નસલ ના હોય. ઈશ્વર ચાહે છે કે બધાય માણસ અહીંયાના દીકરા માથે વિશ્વાસ રાખીને અહીંયાની સેવા કરે. ફોટો નંબર 11. પતરસ જેલમાં. હેરોદિસ બાદશાહ યરૂશલેમની મંડળીને અલાઈ દુઃખ દેતો. એણે પ્રભુ ઈસુના સેલા યાકૂબને મરવી નાછો અને પતરસને જેલમાં પૂરાયો લઈ. એક રાચે પતરસ જેલમાં હૂતો પડ્યો હતો. એને 2 સિપાહીઓના વશમાં હાંકરામાં બાંધ્યો હતો. ઓસ્તાનો ઈશ્વરનો દૂત પ્રગટ છો અને હાજી જેલમાં અંજવારું પખેડાઈ જું. દૂતે પતરસને જગાડીને કીધું, ઝટ ઉઠ અને મું ભેરો હાલ. ઈ જ ટાણે પતરસના હાથામાંથી હાંકરું ઉઘડી જયું. ઈ દૂત લારે હાલતો હાલતો જેલથી બારે નીહરી જો. જેલનો દરવાજો પોતે ને પોતે ઉઘડી જો. કેણે અહીંયાને ના રોચા.
પછી ઈ દૂત અલોપ થઈ જો. ફોટો નંબર 12. પતરસ અને એના સાથી. જે દિયામાં પતરસ જેલમાં હતો તો એના અલાય સાથી ભેગા થઈને એ હારું પ્રાર્થના કરતા. જ્યારે પતરસ છૂટ્યો ત્યારે પાંસરો ઈ જ ઘરમાં જો જ્યાં ઈ બધાય સાથી ભેગા થલ હતા. પતરસે દરવાજો વગાડ્યો. એક નોકરાણી દરવાજે જોવા જઈ, પણ જ્યારે એણીએ પતરસની બોલાણ સાંભળી ત્યારે ઈ દોડીને બીજાને સંભળાવવા આવી કે પતરસ દરવાજે ઊભો છે. સાથીએ એને કીધું, તું ગાંડી થઈ જઈશો. પતરસ દરવાજો વગાડતો જ રહ્યો. એણે દરવાજાની ધરી ખોલી ત્યારે એ બધા હેરાન થઈ જા. પતરસે એને સંભળાયું કે કેવેનું મને ઈશ્વરે દૂતને મેલીને એને હેરોદેસની જેલમાંથી છોડાયો હતો. ઈશ્વર પોતાની મંડળીની પ્રાર્થનાઓ જરૂર સાંભળે છે. પ્રભુ ઈસુએ કીધું, જ્યાં 2 કે 3 મારે નામેથી ભેરા થશે, હું અહીંયાના વશમાં હાજર થાશ. જેવેનું મને ઈશ્વરનો પવિત્ર આત્મા શરૂઆતી મંડળી ભેગો હતો, એમ જ ઈશ્વરનો પવિત્ર આત્મા પ્રભુ ઈસુને માન્યા વાળા હર એક માણા ભેગો છે. પ્રેમી ભાઈઓ અને બેન્યું, હાજા જગતને આ ન્યાપો કેમ પોગાડી હગીએ છીએ? પ્રભુ ઈસુ આપાને પાપ અને મોતથી મુક્તિ દીધા હારું આયા છે. પૌલુસના જીવનના વાક્યથી આપણને ખબર પડે છે કે ઈ કેવે નમૂને થઈ હગે છે. ફોટો નંબર 13. પૌલુસની શાયદી. પૌલુસ એક યહૂદી અગવાણ હતો જે પ્રભુ ઈસુની મંડળીને દુઃખ દેતો. ઈ અલાય જુલમ કરતો. એણે પાહે ઊભે રહીને સ્ટીફનસને મરતા દેછો તો. એણે કેટલાય વિશ્વાસીઓને મારી નાછાની ધમકીઓ પણ દીધી થયું. એક દી ઈ પ્રભુ ઈસુને માન્યા વાળાને દુઃખ રસાડ્યા હારું દમશ્ક ગામ કો રવાનો છો. જ્યારે ઈ રસ્તા માથે હાલ્યા જાતા તાર્યા તો ઓસ્તાનો એક અજીબ વાક્ય છો. અંકાશમાંથી અલ્લાહી ઘણું અજવારું ઝબક્યું અને પૌલુસ જમી માથે પડી જો. અંકાશમાંથી એક હાથ સંભળાણો કે પૌલુસ, પૌલુસ, તું મને કેમ દુઃખ દેશો? પૌલુસે પૂછ્યું, એ પ્રભુ, તમે કોણ છો? હાથ સંભળાણો, હું પ્રભુ ઈસુ છું, જેને તું દુઃખ દેશો. પૌલુસના સાથી પણ હાથ સાંભળતા હતા, પણ કેને ભારતા નતા. પૌલુસ બેઠો છો. જ્યારે આંછું ઉઘાડ્યું ત્યારે દેખી ના હજો. ઈ આંધળો થઈ જતો. એના સાથી એનો હાથ ઝાલીને એને દમશ્ક સુધી તેડી જા. ફોટો નંબર 14. આંધળો પૌલુસ અને હનનિયા. પૌલુસ 3 દિયા સુધી દેખી ના હજો. નકો એણે ખાધું પીધું. ઈશ્વરે એક સેલાને પૌલુસ કને મેલ્યો. ઈ હાસક સેલાનું નામ હનનિયા હતું. હનનિયાને ખબર હતી કે પૌલુસ વિશ્વાસીઓને દુઃખ જેશે. ઈ પૌલુસ કને જો અને એને કીધું, એ ભાઈ પૌલુસ, પ્રભુ ઈસુ જે તો માથે રસ્તા માથે પ્રગટ છાતા ઈયાણે જ મોને તો કને મેલ્યો છે. એટલે તું દેખતો થા અને પવિત્ર આત્માથી ભરાઈ જા. હનનિયાએ પોતાના હાથ પૌલુસ માથે રાછા. ઈ જ ટાણે ઈ વરે દેખવા માંડ્યો. પૌલુસ ઈશ્વરના આત્માથી ભરાઈ જો. એણે પવિત્ર સ્નાન લીધું કે માણા હમે ઈ સાબતી જે કે હવે ઈ પ્રભુ ઈસુનો સેલો છે. મંડલીને દુઃખ દીધાને હાટે પૌલુસ માણામાં પ્રભુ ઈસુની શાયદી દેવા માંડ્યો. ફોટો નંબર 15. પૌલુસ અને બરનાબાસ હારું પ્રાર્થના. પૌલુસ અને એનો દોસ્ત બરનાબાસ અંતાકિયાની મંડલીને શિખામણ દેવા જા. એક દી જ્યારે મંડલીના ગેઢિયા વર્ત રાખીને પ્રાર્થના કરતા તાર્યા ત્યારે પવિત્ર આત્માએ અહીંયાથી આમ વચન કર્યું,
મું હારુથી બરનાબાસ અને પૌલુસને ઈ કામ હારુથી સૂંઢો જે હારું મેં ઈયાને તેડાયા છે. ઈશ્વર ઈયાને ઉ માણા કને મેલવા માગતા હતા જેણે પ્રભુ ઈસુના બારામાં કોઈ દી નહોતું સાંભળ્યું. મંડલીને ગેઢીએ પૌલુસ અને બરનાબાસ માથે હાથ રાછા. એ હારું પ્રાર્થના કરી અને પૌલુસ અને બરનાબાસને સેટા ઇલાકામાં પ્રચાર હારું મેલી નાછા. ઈશ્વરની મંડલીને જોઈએ કે ઈ ઈશ્વરના સેવાધારીયાને પ્રચાર હારુથી બીજે મેલે. એટલે જેમ પ્રભુ ઈસુનો હુકમ છે, હાજા જગતમાં જઈને પવિત્ર શાસ્ત્રનો પ્રચાર કરો. ફોટો નંબર 4. પૌલુસ પ્રભુ ઈસુનો પ્રચાર કરે છે. પૌલુસ અને બરનબાસ અલાઈ ગામડામાં જા. ઈ યહૂદિયાથી અહીંયાના મંદરામાં મળ્યા અને અહીંયાને આવે નમૂને શિખામણ દીધી. યહૂદિયાને ઈશ્વરે અમારા બાપ દાદાને સૂંઢી લીધા અને અહીંયાને એક મોટી કોમ ઠાયા. અહીંયાને મોટા સંત અને શીખાડ્યાવાળા દીધા. અહીંયાને એક આદમીના બારામાં સંભળાયું જે અહીંયાને પાપાથી મુક્તિ દીધા હારું આયાવાળો હતો. ઈ આદમી પ્રભુ ઈસુ છે. પણ જ્યારે પ્રભુ ઈસુ આયા તો યહૂદીએ અહીંયાને ના ઓરછા, કેમ કે ઈ અહીંયાની શિખામણને ના સમજતા. પ્રભુ ઈસુએ કોઈ ભૂંડાઈ નથી કરી, પણ અહીંયાને મારી નાછા. તોય પણ ઈશ્વરે અહીંયાને મરલામાંથી જીવાડ્યા. વરે કોઈ દી નહીં મરે જે કોઈ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખે છે, એનો ઈશ્વર પિતાથી નાતો બંધાઈ જાય છે. જે માણસ હાસાઈ માથે શક કરે છે અને ઠઠોલી કરે છે, બરબાદ થઈ જશે. કાંક યહૂદી અને બીજા માણસ પણ પૌલુસના ઉપદેશ માથે વિશ્વાસ લઈ આવ્યો. એવે નમૂને બીજી મંડલીઓ ઠમાણ્યું. ફોટો નંબર 17. પૌલુસનું હોણું. કાંક સાલા કેડ પૌલુસ બધીએ મંડલીઓથી મિલવા જો. ઈ અને એના દોસ્ત બતોનિયાના મલકમાં પણ પ્રચાર કર્યા હારું જાવા માંગતા હતા, પણ પ્રભુ ઈસુને આત્માએ અહીંયાને રોકી નાછા. ઈ નતા જાણતા કે હવે અહીંયાને ચાં જાવું છે. એક રાચે પૌલુસે એક હોણામાં જોયું કે એક મકદોની આદમી ઊભો એને વિનંતી કરીને કહેશે, મકદોનિયામાં આય અને અમારી મદદ કરી. ઈ જ ટાણે પૌલુસ જાણી જો કે ઈશ્વર અહીંયાને મકદોનિયા મેલવા માગે છે. જે માણસ પ્રભુ ઈસુ લારે હાલવા માગે છે, ઈશ્વર અહીંયાની અગવાણી કરે છે. ઈશ્વર ક્યારેક ક્યારેક હોણાને લીધે આપણને રસ્તો દેખાડે છે, પણ ઘણું કરીને ઈશ્વર પોતાના વચનને લીધે આપણને શીખડાવે છે. ફોટો નંબર 18. પૌલુસ અને સેલાસ જિલજિલામાં. પૌલુસે પોતાના સાથી સેલાસને પોતા ભેગો લીધો અને સમુદ્ર પાર કરીને મકદોનિયા જાતો રહ્યો. અહીંયાણે માણસને પ્રભુ ઈસુના બારામાં શિખામણ દીધી. કાંક માણસ વિશ્વાસ લઈ આવ્યા. બીજા માણસ અહીંયા માથે અલાઈ રીશે બરલ હતા. અહીંયાણે પૌલુસ અને સેલાસને માર્યા અને જેલમાં પૂર્યા લઈ. ઈ રાચે પૌલુસ અને સેલાસે જેલમાં પ્રાર્થના કરી અને ઈશ્વરના ભજન ગાતા રહ્યા. ઓસ્તાનો એક મોટો જિલજિલો આવ્યો. દરવાજા ઉઘડી જા અને જેલિયાની હાંકરું ભંગાઈ પડ્યું. જેલનો અગવાણ સમજ્યો કે બધાય જેલી ભાગી જા. ઈ એટલો બિયાઈ જો કે એણે પોતાને માર્યા હારું કર્યું, કેમ કે એને ખબર હતી કે ઈ વાતનો દોહ બધોય મું માથે આવશે. પૌલુસે એને રાડ કરીને કીધું, પોતાને ના માર, અમે બધાય અહીંયા જ સહીએ. જેલને અગવાણે દીવો મંગવ્યો. ઈ ઝટ માય આવ્યો અને કીધું, એ સાईं, હું શું કરું કે મોને મુક્તિ જડે? પૌલુસે એને કીધું, પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખ, તો તું અને તારું પરિવાર મુક્તિ પામશો. જેલનો અગવાણ અને એનું પરિવાર વિશ્વાસ લઈ આવ્યા.
ફોટો નંબર 19. પૌલુસ અને વગેરે ઓળખાણવાળા ઈશ્વરનો બલિદાનવાળો વગ. અથીને ગામના માણસ કેટલીય દેવાની પૂજા કરતા. અથીનેના માણસ જાણવા માંગતા હતા કે પૌલુસ શું શિખામણ જશે. પૌલુસે અહીંયાને કીધું, એ અથીનેનું માણો, મેં જોયું છે કે તમે દેવાના મોટા પૂજારી છો. જ્યારે હું તમારા ગામમાં ઘૂમ્યો ફર્યો તો મેં એક બલિદાનનો વગ દેખ્યો, જેમાંથી લખેલ હતું કે વગેરે ઓળખાણવાળા ઈશ્વર હારું. હું તમને ઈ જ ઈશ્વરના બારામાં સંભળાવવા માગું છું જેને તમે નથી ઓળખતા. પૌલુસે અહીંયાને હાસા ઈશ્વરના બારામાં સંભળાયું, જેણે જગતની હર એક ચીજ ઠાહી છે. એણે અહીંયાને કીધું કે ઈ હિમ કાં સાંદી કાં વરે પથ્થરનો ઠાહલ ઈશ્વર નથી, પણ જીવતો ઈશ્વર છે. પૌલુસે અહીંયાને પ્રભુ ઈસુના બારામાં પણ સંભળાયું, જેને ઈશ્વરે મરલામાંથી જીવાડ્યા હતા. કાંક માણે પૌલુસની ઠઠોલી કરી, ઘણે માણે એનો વિશ્વાસ કર્યો અને હંમેશનું જીવન માણ્યું. પ્રભુ ઈસુને લીધે આપણે પણ ઈ એક જ ઈશ્વરને જાણી હગીએ છીએ, જેના બારામાં આપણને ખબર નથી. ફોટો નંબર 20. પૌલુસ અદાલતમાં. પૌલુસ કોરિન્થસના ગામમાં જો. કોરિન્થસના માણસ અલાઈ ભૂંડા હતા. ઓયના યહૂદી પૌલુસને અલાઈ દુઃખ દેતા. એક રાચે પ્રભુ ઈસુએ પૌલુસને કીધું, બીક ના રાચ, પણ સંભળાવતો જ જા, હેમચ ના હારજે, હું તો ભેગો છું, કોઈ પણ માણસ તારું કાંઈ નહીં બગાડી હેગે. પૌલુસ કોરિન્થસમાં રહ્યો અને કેટલાય માણસ એને લીધેથી વિશ્વાસ લઈ આવ્યા. એક દી યહૂદી પૌલુસને ઝાલીને અદાલતમાં લઈ જા. ઈયાણે એમાથે કૂડી શિખામણ દીધાનો ઇલ્ઝામ હાણ્યો. હાકમે અહીંયાની વાત ના માની અને અહીંયા બધાને અદાલતથી બારે કાઢી નાખ્યા. ત્યારે કોરિન્થસને રહ્યાવારે યહૂદી અગવાણાને માર્યા. પૌલુસ ઉન્યાથી હાજો નરવો ભાગી જો. ઈશ્વર આપણને ખતરામાં પણ બોલ્યાની હેમત દેશે. ફોટો નંબર 21. સિપાહી પૌલુસને યહૂદીયાથી બસાડે છે. પૌલુસ બીજા મલકાની મંડળીયાથી પણ મિલવા જાતો રહેતો. કાંક વિશ્વાસીએ પૌલુસને યરુશલમ જાથી રોચો. અહીંયાને ખબર હતી કે યહૂદી એને માર્યા હારું કરતા હતા, પણ પૌલુસે કીધું, હું પ્રભુ ઈસુને નામે ઉન્યા જ મર્યા હારું તૈયાર છું. પૌલુસ યરુશલમ પાસો આવ્યો. ઈજ ટાણે યહૂદી માણાને અહીંયાને ખિલાફ વર્ગલાવા માંડ્યા. અહીંયાને પૌલુસને ગલીમાં માર્યા હારું કર્યું. કાંક રોમી સિપાહીએ પૌલુસને ભસાડી લીધો. પૌલુસ રોમી જેલને બારે સાડિયા માથે ઊભો થઈ રહ્યો. એણે માણાને સંભળાયું કે ઈ કેમ પ્રભુ ઈસુનો સેલો છો. ઈ માણા રૂગા આમ કહીને રાડ્યું કરવા માંડ્યા, ઘણોય છું, આને મારી નાખો. સિપાહીએ પૌલુસને યહૂદીયાથી બસાડ્યા હારું મજબૂર થઈને જેલમાં પૂર્યો લઈ. ફોટો નંબર 22. પૌલુસની બાદશાહ સામે શાયદી. પૌલુસ જેલમાં 2 સાલા સુધી રહ્યો. યહૂદી હજીએ એને મારી નાછા હારું કરતા હતા. પ્રભુ ઈસુએ પૌલુસને દર્શન દઈને કીધું, બિયા નહીં, તારે રોમમાં પણ મારી શાયદી દેવી પડશે. પૌલુસને યહૂદીયાના બાદશાહ અગ્રિપા સામે તેડી આવ્યા. એને બીક નથી. પૌલુસે અલાઈ દિલેરીથી બાદશાહ અને રાણીને સંભળાયું કે કેમ પ્રભુ ઈસુએ એને માણાને પ્રભુ ઈસુના બારામાં સંભળાયા હારું સૂંઢ્યો. અગ્રિપા પણ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ લઈ આવ્યા હારું માની જો. અગ્રિપાને ખબર હતી કે પૌલુસે કોઈ ખરાબ કામ નથી કર્યું, પણ એને પૌલુસને મેકી દીધાનો ઇખ્તિયાર નહોતો. બાદશાહે પૌલુસને કીધું કે એને રોમ જાવું જોઈએ
અને બાદશાહથી વિનંતી કરવી જોઈએ, કેમ કે એના જ હાથમાં બધું કાંઈ છે. ફોટો નંબર 23. બેડાની બરબાદી. સિપાહી પૌલુસને બીજા ઝેલિયા ભેગો રોમ તેડી જા. એને સમુદ્રને બીજે કપે જા હારું બેડામાં સડવું તું. બેડું એક જબરા તુફાનમાં ફાથી જું. બધે મુસાફરે વિચાર કર્યો કે હવે આપણે મરી જાશું. એક દૂતે પૌલુસને કીધું, એ પૌલુસ, ના બિયા, તારું બાદશાહ સામે ઊભું રહેવું જરૂરી છે. ઈશ્વર અહીંયા બધાને જે તું ભેરા બેડામાં સફર કરે છે ત્યાં ભસાડશે. જટ બેડું કપ ઢૂકડે પોગી જું અને મોટી છોલિયાને લીધેથી ભંગાવા માંડ્યું. માણાને સમુદ્રમાં ઠેકડો હાણવો પડ્યો, તોય ઈ બધાએ હાજા નરવા કપે પોગી જા. ઈશ્વર કને પૌલુસ હારું એક રીથા હતી, એટલા હારું એને જરીએ નુકસાન ના છું. ઈશ્વર પૌલુસથી ખાસ કામ લેવા માંગતા હતા. ફોટો નંબર 24. પૌલુસ રોમની જેલમાં. પૌલુસ વધીક 2 સાલ રોમની જેલમાં રહ્યો. માણસ એકને આવતા ઈયાને પ્રભુ ઈસુના બારામાં શિખામણ દેતો. એણે હાજા જગતની મંડળીઓને ખત લછા. ઈ ખત પવિત્ર શાસ્ત્રમાં લખલ છે. આજ ઈ ખતાનો ન્યાપો આપા હારું છે. પૌલુસે ઈશ્વરનો ન્યાપો સંભળાય હારું અલાઈ દુઃખ વેઠ્યા. એને કેટલીય વાર માર્યો, પથરા હાણ્યા, ભૂછો અને તરશો દરબદર કર્યો અને નેઠ પૌલુસને રોમમાં મારી નાખ્યો. પછી ઈશ્વરે પૌલુસને અંકાશમાં એક મોટો તોહફો દીધો, કેમ કે પૌલુસની આ વાતું માગે હાસ્યું છે. મોને ભણો હશે કે નકો જીવન નકો મોત અને ના વરે જગતની કોઈ બીજી ચીજ આપણને ઈશ્વરના પ્રેમથી જે પ્રભુ ઈસુમાં છે ધાર કરી હગે. પ્રેમી ભાઈઓ અને બેન્યું, આવો આપણે પણ પવિત્ર આત્માની શક્તિએથી આ ન્યાપો જગતમાં પોગાડીએ. એમ હાજા જગતને ખબર પડી જશે કે પ્રભુ ઈસુ આપણને ઈશ્વર ભેગા હંમેશનું જીવન જેશે. આવો પોતાનું ઇમ્તિહાન લઈએ. કિતાબ નંબર 8. પવિત્ર આત્માના કામ. સવાલ નંબર 1. પ્રભુ ઈસુએ સેલાને પવિત્ર આત્માના ઉતર્યાના બારામાં શું કીધું? સવાલ નંબર 2. ભાંગલ રોટલો અને અંગૂરાનો રહ ચઈ વાત હિયે સડાવે છે? સવાલ નંબર 3. હનનિયા અને સફીરાને ચઈ વાતની સજા જડી? સવાલ નંબર 4. પત્રસ જેલમાંથી કેમ છૂટ્યો? સવાલ નંબર 5. પૌલુસે અગ્રિપા બાદશાહ સામે પ્રભુ ઈસુની શાયદી કેમ દીધી? સવાલ નંબર 100. પૌલુસને ઈશ્વરે ખતરનાક સમુદ્રના તુફાનથી કેમ અને શેહારું બસાડ્યો?